પાટણ પંથકમાં અત્યારે એક ચર્ચાએ જોર પકડ્યું છે અને તે છે ઠાકોર સમાજનું બંધારણ. શું આ બંધારણ માત્ર ગરીબો માટે છે? શું મોટા ગજાના નેતાઓ અને આગેવાનો માટે નિયમો અલગ છે? પાટણના હારીજમાં એક લગ્ન પ્રસંગ બાદ આ સવાલોએ સોશિયલ મીડિયામાં તોફાન મચાવ્યું છે. ઘટના છે પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરીના લગ્નની. આ પ્રસંગમાં વાજતે ગાજતે નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. જે બંધારણને ઘડવામાં જે લોકોની મુખ્ય ભૂમિકા હતી તેમની જ હાજરીમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં જ સમાજના નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. સમાજના બંધારણ મુજબ લગ્ન પ્રસંગમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિયમ છે, પરંતુ અહીં તો વીવીઆઈપી ભોજન અને વીઆઈપી કંકોત્રીનો દબદબો જોવા મળ્યો છે. એટલું જ નહીં, હલ્દી રસમ અને ભવ્ય એન્ટ્રી જેવી પ્રથાઓ પર પ્રતિબંધ હોવા છતાં હાઈ પ્રોફાઇલ લગ્નમાં બધું જ જોવા મળ્યું છે. હવે આ મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થયું છે. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુક પર પોસ્ટ કરીને વેધક સવાલ પૂછ્યા છે કે શું બંધારણ માત્ર અમારા જેવા સામાન્ય લોકો માટે જ છે? લોકો પૂછી રહ્યા છે કે જો આગેવાનો જ નિયમો નહીં પાળે તો ગરીબ જનતા પાસે અપેક્ષા કેમ રાખવામાં આવે? એક તરફ સમાજ સુધારણાના નામે કડક નિયમો બનાવવામાં આવે છે તો બીજી તરફ વગદાર લોકો તેના સરેઆમ ભંગ કરે છે. શું ઠાકોર સમાજના આગેવાનો આ મામલે કોઈ સ્પષ્ટતા કરશે કે પછી બંધારણના નામે માત્ર સામાન્ય લોકોનો જ મરો થતો રહેશે?